વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત કોડીનાર તાલુકાના વેપારીઓ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેક્રેટરીની આગેવાનીમાં શહેરની મુખ્ય બજારોમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અનિશ રાજ, મુકેશ ચોલેરા, અરવિંદ સોની અને વિવેક દવે સહિતના વેપારી આગેવાનોએ અભિયાનમાં ભાગ લીધો। ટીમે બજારોમાં ફરીને દુકાનદારો, લારી અને ગલ્લાવાળાઓને પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજાવ્યું હતું। આ સાથે જ તેમને કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। હાલમાં નગરપાલિકા લોકજાગૃતિ અને સમજાવટ પર ભાર મૂકી રહી છે, જો કે આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।